તો મહત્વપૂર્ણ નિર્ણય નિવૃત્ત શિક્ષકોની ભરતીનો આ વિવાદિત પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જે હવે રદ કરવામાં આવ્યો છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત છે તે થઈ હતી, જો કે હવે આ પરિપત્ર ઊંડા વિવાદો બાદ હવે રદ કરી દેવામાં આવ્યો છે। વિવાદિત પરિપત્રને રદ કરી દેવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર છે તે મળી રહ્યા છે। નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાની જે વાતચીત છે તે કરવામાં આવી હતી અને હવે આ પરિપત્ર રદ થયો છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ થયો છે, શું વિગત? બિલકુલ જી, વાત કરવામાં આવે તો જે કરાર આધારિત નિવૃત્ત શિક્ષકોની ભરતી માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે સરકારે હવે તાત્કાલિક નિર્ણયને રદ કર્યો છે। જે નિવૃત્ત શિક્ષકો 62 વર્ષની વય સુધીના હોય તેમને કરાર આધારિત નિમણૂક આપવા માટેનો નિર્ણય જે છે તે શિક્ષણ વિભાગે કર્યો હતો, પરંતુ આ સમગ્ર નિર્ણય બાદ જે વિવાદ થતા અંતે આ જે નિર્ણય છે તેને રદ કરી દેવામાં આવ્યો છે। મૂળ અસરથી તેને રદ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે પરિપત્ર પણ શિક્ષણ વિભાગે કરી દીધો છે। ખાસ જે ભરતી ચાલી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે આ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા માટે જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેના ઉમેદવારોએ વિરોધ કર્યો હતો અને વિરોધને પગલે ક્યાંક ને ક્યાંક આ નિર્ણય જે છે તે રદ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મૂળ અસરથી આ પરિપત્ર રદ કરાયો છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે ખૂબ જ વિવાદ ચાલ્યો હતો નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને, કરાર આધારિત ભરતીની તેમની જે વાતચીત છે તે થઈ હતી અને હવે આ પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને આ વિવાદ છે તે સર્જાયો હતો અને હવે આ વિવાદિત પરિપત્ર રદ થયો છે। વીટીવી ન્યૂઝે શિક્ષણ વિભાગના તગલાખે નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો અને હવે આ પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે। જો કે મોટા પાયે તેનો વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો। ટેટ ટાટના ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાની વાત છે તે કરવામાં આવી હતી ને જેને લઈને ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમનામાં પણ રોષ છે તે જોવા મળ્યો હતો। જો કે હવે આ ભરતીનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તે પરિપત્રને રદ કરી દેવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયના વિરોધ બાદ હવે આ પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે। નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતી છે તે કરવાની વાત છે તે કરવામાં આવી હતી ને હવે આ પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। ફરી એક વખત અહેવાલની ધારદાર અસર છે તે અહીંયા જોવા મળી છે। વીટીવી ન્યૂઝે અવાજ ઉઠાવ્યો હતો, કારણ કે એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તે રાહ જોઈ રહ્યા હતા કે ત્યાં ક્યારે તેમને નોકરી મળશે, ક્યારે તે લોકો અત્યાર સુધી જે મહેનત કરતા આવ્યા છે ને તેનું તેમને પરિણામ મળશે। વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં પણ આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો અને હવે તેની અસર છે તે અહીંયા જોવા મળી રહી છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો આ વિવાદિત પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે। ટેટ ટાટ પાસ ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત્ત શિક્ષકોની જે ભરતી છે તેનો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો અને શિક્ષણ વિભાગ દ્વારા તગલખે નિર્ણય છે તે લઈ લેવામાં આવ્યો હતો અને હવે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જે હવે રદ કરી દેવામાં આવ્યો છે। મહામંથનમાં મુદ્દો ઉઠાવ્યા બાદ આખરે શિક્ષણ વિભાગે પોતાની ભૂલ છે તે સુધારી લીધી છે અને હવે આ પરિપત્ર છે તેને રદ કરી દેવામાં આવ્યો છે। જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારથી નિવૃત્ત શિક્ષકોની ભરતીની વાત કરવામાં આવી હતી ત્યારથી જ ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે તેમનામાં મોટા પાયે રોષ છે તે વ્યાપ્યો હતો, કારણ કે વર્ષો સુધી તેઓ રાહ જોઈ રહ્યા છે, મહેનત કરી રહ્યા છે કે તેમને શિક્ષક તરીકેની નોકરી મળે, પરંતુ ભરતીને લઈને પણ મોટા પાયે જાહેરાત ન થતી હોવાને કારણે પણ તેમનામાં રોષ વ્યાપ્યો હતો અને બીજી બાજુ નિવૃત્ત શિક્ષકોની ભરતીની વાતને લઈને ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમનામાં રોષ જોવા મળ્યો હતો। સરકાર સામે વિરોધ છે તે પણ કરવામાં આવ્યો। વીટીવી ન્યૂઝે તેમનો અવાજ છે તે રજૂ કર્યો હતો અને હવે સરકારના ધ્યાને આ બાબત આવી અને તેમને પોતાની ભૂલ સ્વીકારીને આ પરિપત્ર છે તે રદ કરી દીધો છે। વિવાદિત પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયના વિરોધ બાદ હવે આ નિર્ણય અને પરિપત્ર રદ કરવામાં આવ્યો છે, એટલે કે હવે મોડા તંત્ર છે તે શિક્ષણ વિભાગ છે તે જાગ્યું છે અને હવે આ પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। જો કે હવે જોવાનું તો એ રહેશે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમના માટે જાહેરાત આગામી મુદ્દે ક્યારે
જોવા પડશે। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર। મેહુલ, જે પ્રકારે ટેટ પાસ ઉમેદવારો છે તેમને પડતા મૂકીને આ નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત થઈ હતી, વિરોધ પણ જોવા મળ્યો હતો, વીટીવી ન્યૂઝે પણ અવાજ ઉઠાવ્યો હતો અને હવે આ પરિપત્ર રદ થયો છે। મેહુલ, બિલકુલથી વીટીવીએ આ સંદર્ભે કેમ્પેઇન પણ ચલાવ્યું હતું। અનેક ઉમેદવારોએ પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી હતી। ખાસ સમગ્ર ઘટનાક્રમ જે પ્રમાણે જોઈએ તો શુક્રવારે અને શનિવારે આ નિર્ણય છે તે કરવામાં આવે છે। ખાસ આ જે શુક્રવારે નિર્ણય થયો તેને લઈને ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની અંદર જે વર્તમાન ભરતી ચાલી રહી છે તેની અંદર વિરોધ જોવા મળ્યો। જે વર્તમાન ઉમેદવારો છે તે માંગણી કરી રહ્યા છે કે જે અત્યારે જે ભરતી થઈ રહી છે અને બેઠકો જે ખાલી હોય તો તેની અંદર વધુ સંખ્યામાં ઉમેદવારો છે તેમને સમાવવામાં આવે, જેથી કરીને જે વય મર્યાદામાં જે ઉમેદવારો બહાર નીકળી રહ્યા છે તેમને સીધો લાભ જે છે તે મળી શકે। પરંતુ રાજ્ય સરકારમાં અને ખાસ શિક્ષણ વિભાગે એવો નિર્ણય કર્યો કે જે ખાલી પડતી જગ્યાઓ છે કે જે જ્ઞાન સહાયકો અને વર્તમાન ભરતી સિવાયની ખાલી રહે છે, આ જે ખાલી પડતી જગ્યાઓની અંદર નિવૃત્ત શિક્ષકો કે જેની 62 વર્ષની વય મર્યાદા છે તેવા શિક્ષકોની ભરતી કરવામાં આવે। આ ભરતી કરવા માટે જે કરાર આધારિત ભરતી કરવામાં આવશે અને જ્ઞાન સહાયકોને જે વેતન આપવામાં આવે છે તે પ્રકારેનું વેતન આપવા માટેનો નિર્ણય કરતો પરિપત્ર જે છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ મોટી સંખ્યામાં આ ઉમેદવારોએ વીટીવી સામે આ રોષ જે છે તે ખાધો હતો સરકારની સામે અને સરકારના નિર્ણયની સામે, અને તેને જોતા જ હવે રાજ્ય સરકારે જે છે તે ઉમેદવારોના પાટીપાની કરી છે। હવે શિક્ષણ વિભાગે આ નિર્ણય મૂળ અસરથી જે છે તે રદ કર્યો છે। બિલકુલ મેહુલ, પરંતુ સવાલ તો એ થાય છે કે આટલા બધા ટેટ પાસ ઉમેદવારો છે કે જેઓ અવારનવાર ગાંધીનગરના મુકામે પહોંચતા હોય છે વિરોધ કરવા માટે, ભરતીની જાહેરાત માટે, કારણ કે મોટા લાંબા ગાળાના સમયથી તેઓ તૈયારીઓ કરતા હોય છે છતાં પણ તેનું પરિણામ તેમને નથી મળતું અને પછી આ પ્રકારની જાહેરાત કરવી, વિરોધ પ્રદર્શન થાય ને પછી આ નિર્ણય પાછો લેવો। મેહુલ, બિલકુલથી સરકારે 2 વખત આ પ્રકારે પાટીપાની કરવી પડી છે। આ પહેલા હું આપને યાદ પાઉં કે જ્યારે આ ભરતીની જાહેરાત થઈ ન હતી ત્યારે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચી અને ધામા નાખ્યા હતા અને ખાસ આ ભરતી થાય ટેટ પાસ ઉમેદવારોની તેને લઈને પોતાનો વિરોધ સતત 1 સપ્તાહ સુધી દર્શાવ્યો હતો। ત્યારે બજેટ સત્ર પણ જે છે તે ગાંધીનગરમાં ચાલી રહ્યું હતું ને આ બજેટ સત્ર દરમિયાન સરકાર પર દબાણ થયું અને સરકારે આ ઉમેદવારોનો વિરોધ જોતા ભરતીની જાહેરાત કરવી પડી। તે જ પ્રકારે જોઈએ તો રમતગમતના જે શિક્ષકો છે તે પણ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા કે તેમની ભરતી ઘણા સમયથી થઈ નથી। રાજ્ય સરકારની સમક્ષ તેમને પોતાના મુદ્દા મૂક્યા, પરંતુ શિક્ષણ વિભાગ તરફથી તેમની જે માંગણી હતી તેને લઈને કોઈ સીધો નિર્ણય ન થતા લગભગ 1 મહિના સુધી તેમને પોતાનો વિરોધ જે છે તે ગાંધીનગરમાં ધામા નાખીને નોંધાવ્યો હતો અને ત્યારબાદ કમિટીની રચના રાજ્ય સરકારે કરવી પડી અને આ કમિટી જે છે તેની અંદર હવે નિર્ણય થશે કે રમતગમતના જે પણ શિક્ષકો છે, અન્ય જે શિક્ષકો છે તેમની ભરતી ક્યારે થાય। પરંતુ હાલની સ્થિતિમાં અનેક નિર્ણયો રાજ્ય સરકારના અને ખાસ શિક્ષણ વિભાગ તરફથી આવી રહ્યા છે કે જેને લઈને ઉમેદવારોની અંદર રોષ જોવા મળે છે અને આ નિર્ણય બાદ જે રોષ જોવા મળતા ઉમેદવારોનો તેમને પોતાનો નિર્ણય છે તે રદ કરવો પડે છે। અનેક સ્થિતિમાં શિક્ષણ વિભાગ ઉપર સીધા સવાલો જે છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે હવે આ નિવૃત્ત શિક્ષકોની જે ભરતીનો નિર્ણય છે તે પણ રદ કરવાની ફરજ સીધી શિક્ષણ વિભાગે પડી છે। એટલે મેહુલ, એ વાત તો સ્વાભાવિક છે કે ચાલો સરકાર પણ જાણે છે કે રાજ્યમાં શિક્ષકોની ઘટ છે અને તેને જ કારણે તેમને નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત છે તે કરી હતી, પરંતુ આટલા બધા મોટી સંખ્યામાં ટેટ પાસ ઉમેદવારો છે તે અહીંયા મોટા સમયથી અહીંયા રાહ જોતા હોય, ખબર છે ગાંધીનગર આવીને તેઓ ધામા નાખે છે, વિરોધ કરે છે, છતાં પણ ભરતીઓ છે તે નથી બહાર પાડવામાં આવતી। મોડે તંત્ર જાગ્યું ખરા અને આ નિર્ણય છે તે પાછો ખેંચવામાં આવ્યો છે। હવે આ ટેટ પાસ ઉમેદવારો છે તેમને ધ્યાને લેવામાં આવશે ખરા? હવે પછીની સ્થિતિ શું થાય છે એ તો જોવાનું રહેશે, કારણ કે હવે જે નિર્ણય નિવૃત્ત શિક્ષકોને ભરતી કરવા માટેનો રદ કરવામાં આવ્યો છે આ પરિસ્થિતિમાં હવે ખાલી પડતી જગ્યાઓમાં ઉમેદવારોની માંગણી રહી છે કે વર્તમાન ભરતીમાં જ તે બેઠકો વધારવામાં આવે। જે પરિણામ છે તે પરિણામની અંદર જે મિનિમમ જે માર્ક્સ મૂકવામાં આવ્યા છે તેમાં ઘટાડો કરી અને આ ભરતી પૂર્ણ કરવામાં આવે। પરંતુ શિક્ષણ વિભાગ હવે શું કરે છે તે જોવાનું રહેશે। વર્તમાન ભરતી જે છે તેની પ્રક્રિયા ચાલી રહી છે। ખાસ જે ઉમેદવારોની માંગણી છે તેને લઈને શિક્ષણ વિભાગ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ હવે પછીના જે નિર્ણય કયા પ્રકારનો રહે છે તે જોવા
બિલકુલ, મેહુલ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. મિતેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિવાદિત પરિપત્ર વિરોધ નોંધાવવામાં આવ્યો અને હવે ત્યારબાદ નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી, પરિપત્ર રદ થયો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ અનુસાર મને મળતી માહિતી મુજબ આ પરિપત્ર રદ થયો છે. ઠરાવ સ્વરૂપે જે વિગત હતી અને એમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ અનુસાર જો સરકાર દ્વારા એ રદ કરવામાં આવ્યો હોય અને એ પ્રમાણે સરકાર દ્વારા આ જે જ્ઞાન સહાયકની ભરતીના ઠરાવની અંદર સુધારો પણ કરવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી હોય તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેને આવકારે છે. સરકાર દ્વારા ઝડપથી આ ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયક નીમવામાં આવે અને આ જે ઠરાવ છે એ સુધારીને એની ભરતી પ્રક્રિયા છે એ સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવે એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ છે. પરંતુ મિતેશભાઈ, એવું નથી લાગતું કે દર વખતે આ પ્રકારના નિર્ણયો લેવા, પછી વિરોધ પ્રદર્શન થાય ને પછી આવા પરિપત્રો રદ કરવા? સાચી બાબત છે. એમાં જે વાસ્તવમાં શિક્ષકો છે, આચાર્ય છે, સંચાલક મંડળ છે અને પ્રાથમિક સંવર્ગના જેટલા અનુભવી વ્યક્તિઓ છે એની જોડે થોડી ચર્ચા કરવામાં આવી હોત અને જેમ મેં કીધું એ પ્રમાણે અગાઉ પણ કીધું છે કે શૈક્ષિક મહાસંઘે વેકેશન દરમિયાન જ સરકારને લખીને આપ્યું હતું કે શાળાઓ ખુલશે એ વખતે આટલી મોટી સંખ્યા ખાલી પડશે, ભરતી થશે, એમાં જ્ઞાન સહાયકો છે પાછા શિક્ષણ સહાયક તરીકે, વિદ્યા સહાયક તરીકે જશે. એવા સંજોગોમાં આગામી તૈયારી માટે સરકારે આવો ઠરાવ કરીને જાહેરાત આપી દેવી જોઈએ, જેના કારણે દરેક શાળામાં શાળા ખુલે એ વખતે એમના શિક્ષકો અમને મળી રહે. પણ એની અંદર કંઈક ત્રુટી રહેલી છે. ગઈકાલે મારા શિક્ષણ મંત્રી સાથે વાત થઈ છે અને એમાં ચર્ચા કરવા માટે એમણે કીધું છે આવતીકાલે અમે ગાંધીનગર જઈશું અને એક રોડમેપ બનાવીને આપવાની ગણતરી છે કે સરકાર દ્વારા જેમ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એમ શિક્ષણની અંદર પણ એક ચોક્કસ પ્રક્રિયા અનુસરવામાં આવે અને એની અંદર આગામી દિવસોની અંદર જે જગ્યાઓ ખાલી પડે છે, નિવૃત્તિના બાદ ખાલી પડે છે, એની અંદર પણ સુચારું આયોજન થાય એવી રીતે આયોજન કરવા માટે માંગ કરી છે. માન્ય શિક્ષણ મંત્રી છે એને આવકાર્યું છે અને અમને બોલાવ્યા છે. ઓકે મિતેશભાઈ, હવે મોડે જાગીને શિક્ષણ વિભાગે પોતાની ભૂલ તો સુધારી દીધી છે, પરંતુ હવે લાગે છે કે આટલી મોટી સંખ્યામાં, કારણ કે સરકાર પણ જાણે છે કે રાજ્યમાં શિક્ષકોની કેટલી ઘટ છે, તો હવે લાગે છે કે આ પરિપત્ર રદ કર્યા બાદ ટેટ અને ટાટપાસ જે ઉમેદવારો છે તેમના તરફ કોઈ ધ્યાન આપવામાં આવશે, ભરતીની જાહેરાત કરવામાં આવશે? ચોક્કસ શાળાઓમાં શિક્ષકોની જરૂરિયાત છે. જ્યાં સુધી કાયમી ભરતી ના થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ, પણ ભરતીનું પણ વિચારવું જોઈએ. આગામી સમયની અંદર કાયમી ભરતી જે ખાલી જગ્યાઓ છે એની પર ઝડપથી થાય આના માટેનું આયોજન થવું જોઈએ. ઓકે મિતેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો આ વિવાદિત પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે અને જેને લઈને આ પ્રતિક્રિયાઓ છે તે આવી રહી છે. નિવૃત્ત શિક્ષકોનો ભરતીનો પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે. તો ટેટ 1 ઉમેદવાર યોગેશ ચાવડા આપણી સાથે ચર્ચા કરવા માટે લાઈવ જોડાયા છે. યોગેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને જે પરિપત્ર આવ્યો હતો અને હવે તે પરિપત્ર રદ કરવામાં આવ્યો છે, આટલું મોટું વિરોધ થયા બાદ હવે સરકાર મોડે જાગી છે શિક્ષણ વિભાગ અને હવે આ પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એક ઉમેદવાર તરીકે શું કહેવા માંગો છો? પેલા તો આજે નિવૃત્ત શિક્ષકોનો પરિપત્ર રદ કર્યો છે. સરકારે આવા પરિપત્ર બહાર પાડતા પહેલા વિચાર કરવો પડે કે આની પ્રતિક્રિયા શું આવશે. ઘણા બધા વિરોધ વચ્ચે ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો, પરિપત્ર રદ કર્યો અને જે ટેટ ટાટ ક્વોલિફાય ઉમેદવારો છે એને આ જે જગ્યાઓ ખાલી છે તેમાં એમને ચાન્સ આપવો પડે. આપણા વીટીવી માધ્યમથી જે મહામંથનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એના થ્રુ સારા પડઘા પડ્યા છે. એના લીધે આજે જે ક્વોલિફાય ઉમેદવારો જે બેરોજગારી અનુભવી રહ્યા છે અને ગુજરાતમાં આટલી મોટી ઘટ છે એ ઘટ દૂર કરવા માટે હાલ ઉમેદવારોને વચગાળાના જે રસ્તા છે કે જે શિક્ષકો નથી મળેલા, ભરતી પ્રક્રિયા જે કાચબાની ગતિએ ચાલે છે એમાં ઉમેદવારોને ચાન્સ આપવો જોઈએ. ઉમેદવારોને જે ક્વોલિફાય ઉમેદવારો પડ્યા છે એમને સ્થાનિક જગ્યાએ ડીપીઓ અથવા એડીઆઈ ને મંજૂરી આપવી પડે કે તમે સ્થાનિકમાં ભરતી કરો. આવા જે ક્વોલિફાય ઉમેદવારો છે એને ગ્રાન્ટ સહાયક તરીકે જે વચગાળાની સ્કીમ છે તેમાં લેવા જોઈએ. જે નિવૃત્ત શિક્ષકો છે, જે ગુરુજનો નિવૃત્ત થઈ ગયા છે, જેમને હવે નિવૃત્તિનો સમય પસાર કરવાનો હોય એમને આવો ચાન્સ આપી અને
એમને પણ પોતાની નિવૃત્તિ શાંતિથી ગુજારવા જોવી જોઈએ. આ ઉમેદવારોને ન્યાય આપવો જોઈએ અને સરકારે જે પરિપત્ર તાત્કાલિક રદ કર્યો છે, સરકારને પણ વિનંતી છે કે હવે તાત્કાલિક સારા નિર્ણય લો અને ઉમેદવારોને જે સ્કૂલોમાં શિક્ષકની ઘટ છે ત્યાં ક્વોલિફાઈ ઉમેદવારો, ટેટ ઉમેદવારોને નિમણૂક તાત્કાલિક આપવી જોઈએ. અને આપના માધ્યમથી જે વીટીવી માધ્યમથી જે મુહિમ ચલાવી હતી મહામંથનમાં, એના સારા એવા પડઘા પડ્યા છે. બિલકુલ યોગેશભાઈ, એટલે સરકાર એ જાણે છે કે એક બાજુ ટેટ અને ટાટ પાસના ઉમેદવારો છે તે પણ મોટી સંખ્યામાં છે, એક બાજુ રાજ્યમાં શિક્ષકોની ઘટ કેટલી છે તે પણ સરકાર જાણે છે, છતાં પણ આ પ્રકારના નિર્ણયો લેવા. અને હવે આપની શું માંગ છે એક ઉમેદવાર તરીકે? આ પરિપત્ર તો રદ કરી દેવામાં આવ્યો છે, હવે આગામી સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવે અને જે જગ્યાએ શિક્ષકોની ઘટ છે તે ભરવામાં આવે, શું માંગ છે હવે? હાલ તો જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એને સરકારે તાત્કાલિક એમાં સુધારા વધારા કરી અને જેમ જલ્દી બને એમ જે પણ જે સ્ટેઓ આવે છે 6 થી 8 માં કે 1 થી 5 માં ઉમેદવારોને જે અન્યાય થાય છે, 11-12 માં કટ ઓફની જે માંગણી છે ઘટાડવાની, આ બધાના ઉપર તાત્કાલિક નિર્ણય લેવો પડે અને ઉમેદવારો જે ક્વોલિફાય છે એ બધા ઉમેદવારોને જેમ બને એમ વધારે ઉમેદવારો નોકરીએ લાગે એ માટેના સરકારે નિયમોને ઠરાવો બહાર કાઢવા પડે. અને હાલ વચગાળાની જે સ્થિતિ છે કે જે ભરતી પ્રક્રિયા અમુક સમય કોઈ પણ ભરતી પ્રક્રિયામાં સમય તો લાગે જ છે, પણ આ ભરતી પ્રક્રિયામાં થોડોક હજી સમય લાગે એવો છે. તો આ વચગાળાની જે શિક્ષકની જે ઘટ છે સ્કૂલોમાં, એમાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપી દેવી પડે, એમને આ જવાબદારી આપી દેવી પડે કે તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં જ્યાં પણ ઉમેદવારો જે પોતાના સ્થાનિક છે ઉમેદવારો છે, એમને ત્યાં તમારી જે સ્કૂલો ખાલી જગ્યાની છે ત્યાં ટેટ ક્વોલિફાય ઉમેદવારોને તાત્કાલિક ત્યાં ભરતી કરવી જોઈએ, જેથી દૂરના જે ઉમેદવારો છે આવે ને અને જિલ્લાના ઉમેદવારો મળી જાય અને શૈક્ષણિક કાર્ય સારું ચાલે જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી. એટલે મારે સરકારને વિનંતી છે કે જિલ્લા લેવલે ડીપીઓને આ પરમિશન આપી દેવી પડે, તમારે જે વચગાળાની શિક્ષકની ઘટ છે તેને દૂર કરવા. અને જેમ બને તેમ સરકારને વિનંતી છે કે આ જે ખાલી જગ્યાઓ છે ધોરણ 1 થી 5 માં 21,354, 6 થી 8 માં પણ ઘણી બધી ખાલી જગ્યા છે અને ગ્રાન્ટેડમાં 1400 જે જગ્યા મંજૂર થયેલી પડી છે, જેને સરકારે હજી ચાલુ પણ ભરતી પ્રક્રિયા નથી કરી, ધોરણ 1 થી 8 માટેની એ પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરવી પડે અને જેમ પણ એમ ઉમેદવારોને જલ્દી નોકરી લાગે, ક્વોલિફાય ઉમેદવારો મળે અને ગુજરાતનું શિક્ષણ અત્યારે જે કથળતું તે છે એ સારી રીતના બાળકોને શિક્ષકો મળી રહે તે માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ. ઓકે યોગેશભાઈ, એક બાજુ વારંવાર એવી માંગ કરવામાં આવતી હતી ઉમેદવારો દ્વારા, ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા, કે ભરતી કરવામાં આવે અને એક બાજુ સરકાર અને શિક્ષણ વિભાગનો આ પ્રકારનો નિર્ણય એ કેટલો યોગ્ય છે? જ્યારે આવા બધા તગલખી નિર્ણયો છે તે મોટા ઉપાડે લઈ લેવામાં આવે છે જેને રદ કરવાના છે વિરોધ પ્રદર્શન બાદ, તો પછી આ બધું કેમ? કારણ કે અનેક સમયથી માંગ એવી કરવામાં આવતી હોય છે ઉમેદવારો દ્વારા કે ભરતી કરવામાં આવે, છતાં પણ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવો પરિપત્ર સામે આવે છે ત્યારે દુઃખની લાગણી થાય છે. આમાં બેન એક વાત કેવું તો આમાં કોઈ અધિકારી અને મંત્રી વચ્ચે જે સંગઠન હોવું જોઈએ, એકબીજાને તાદાત્મ્ય કેળવવી જોઈએ, એમાં જ બહુ બધો અલગ વિચારો મેચ થાય છે ત્યારે આવા નિર્ણય લેવામાં આવે છે. એક બાજુ સરકાર એવું કહે છે કે અમારે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી છે, અમારે શિક્ષકો આપવા છે, એક બાજુ અધિકારીઓ પોતાનું વલણ ચલાવે છે, જેના લીધે આવા બધા અલગ પરિપત્રો પોતાની જાતે નિર્ણય લે છે. બરાબર છે, સરકાર એવું ઈચ્છે છે કે અમારે બેરોજગારી દૂર કરવી છે, રોજગારી આપી છે, તો અધિકારી એવું વિચારે છે કે નીતિ નિયમો મૂકી દે છે એવા, જેથી ઉમેદવારો લાયક હોવા છતાં ઉમેદવારોને નોકરીથી વંચિત રહે છે. અને સરકારે આ બાબતમાં ચોક્કસ એકબીજાના તાલ મેળવવો જોઈએ. એક રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસરિયા સાહેબ છે અને આપણે માન્ય કેબિનેટ મંત્રી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે અને આપણા જે પ્રાથમિક શિક્ષણ નિયામક જે એમએન પટેલના ચાર્જ આપ્યો છે, આ બધાએ સાથે મિટિંગ કરી અને ચોક્કસ ઉમેદવારો અને ગુજરાતના બાળકોને શિક્ષણ મળી રહે એ માટેના સાથે મિટિંગ ગોઠવી અને નીતિ નિયમો ઘડવા જોઈએ. નહીં કે એક વ્યક્તિ ફોન ઉપર આવી ટેલિફોનિક અથવા તો ન્યૂઝમાં આવીને કહી દે કે ભાઈ અમે આવી રીતના નિવૃત્ત શિક્ષકો લેવશું, બીજા દિવસે તે બહુ વિરોધ થાય અને એવો બધો વિરોધ થાય જેથી એમની સરકારની પણ નારાજગી લોકો તરફ દેખાય અને ત્યારબાદ આવા પરિપત્રોને રદ કરવા પડે છે. તો મારે સરકારને વિનંતી છે કે તમે બંને મંત્રીશ્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી આ બધાએ સાથે મિટિંગો કરી અને કોઈ પણ નિર્ણય લેવો હોય તેને યોગ્ય નિર્ણય લેવો પડે, જેથી આ ગુજરાતના જે બાળકો છે શિક્ષિતથી વંચિત છે એ બાળકોને શિક્ષકો મળી રહે. ઓકે યોગેશભાઈ, આટલો મોટો વિવાદ સર્જાયો, લોકોએ વિરોધ કર્યા, કારણ કે જે પ્રકારે અમે જોયા છે ન્યૂઝમાં કે
મોટી સંખ્યામાં જે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો છે લાંબા સમયથી ગાંધીનગર પહોંચે છે અને પોતાની માંગણી સાથે પહોંચે છે કે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, કારણ કે તૈયારીઓ કરીને થાકી ગયા, ભરતી જ નથી બહાર પાડવામાં આવતી અને કેટલાય એવા પ્રદર્શનો જોયા. ત્યારબાદ પણ આ પ્રકારના નિર્ણયો લઈ લેવામાં આવે છે. હવે લાગે છે કે સરકાર દ્વારા આ વિશે કોઈ ચોક્કસ પગલું છે તે ભરવામાં આવે, ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવે, એવું કહી શકાય હવે કે આગામી સમયમાં કરવામાં આવશે ખરું? સરકાર કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચશે ખરા? ભરતી પ્રક્રિયા તો ઓલરેડી ચાલુ જ છે અને જે ધોરણ 1 થી 12 નું જે ભરતી 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડ્યું છે એમાં જ તે ઓલરેડી જે ચાલુ ભરતી પ્રક્રિયા છે એના જ કોઈ ઠેકાણા નથી. હાલ તમે જોવો છો કે કાચબાની ગતિએ ભરતી ચાલુ છે અને જે 10 વર્ષીય કેલેન્ડર બહાર પાડ્યું છે એમાં તે ધોરણ 1 થી 5 માં તો એ લોકોએ જાહેર કર્યું છે કે 2025 માં બીજી 7,500 ભરતી અમે કરીશું, પણ બેન આ ભરતી પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી તો બીજી ભરતી પ્રક્રિયા ક્યારે એ લોકો ચાલુ કરશે? એટલે મને તો કોઈ એવું દેખાતું નથી કે આ જે 10 વર્ષીય કેલેન્ડર છે એનો અમલ વ્યવસ્થિત થાય, કેમ કે આ લોકોની અંદર કોઈ પ્લાનિંગ હોતું નથી, કોઈ આયોજન હોતું નથી. ક્યારે ભરતી પ્રક્રિયા કયા સમયમાં પીએમએલ આપવું, એફએમએલ આપવું, જિલ્લા પસંદગી કરવી. એટલે બેન મને તો એવું લાગે છે કે આ ભરતી પ્રક્રિયામાં સરકારને કોઈ ચોક્કસ નિર્ણયો કરવા પડે, ચોક્કસ આયોજન આપવું પડે એવું મને લાગી રહ્યું છે. ને તમે જેમ વાત કરો કે હવે પછી ભરતી પ્રક્રિયા જે કેલેન્ડર પ્રમાણે આપી છે એ ભરતી પ્રક્રિયા કેલેન્ડર પ્રમાણે થાય એવું કોઈ અવકાશ જ નથી, કેમ કે ચાલુ ભરતી પ્રક્રિયામાં ઠેકાણા નથી તો બેન નવી ભરતી ક્યારે લોકો સરકાર બહાર પાડે? જી બિલકુલ યોગેશભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે આ વિવાદિત પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ શિક્ષણ વિભાગે આખરે પોતાની ભૂલ છે તે સ્વીકારી છે. નિવૃત્ત શિક્ષકોની ભરતીની કેમ જરૂર પડી, જે સવાલની સાથે લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં અવાજ છે તે ઉઠાવવામાં આવ્યો હતો અને આખરે હવે આ નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે. ટેટ ટાટના ઉમેદવારોને પડતા મૂકીને નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર છે તે અહીંયા જાહેર કરવામાં આવ્યો હતો અને હવે વીટીવી ન્યૂઝે આ શિક્ષણ વિભાગની આંખો ગાળતો આ કાર્યક્રમ મહામંથનમાં પણ રજૂઆત છે તે કરી હતી, ચર્ચા કરી હતી ને ત્યારબાદ આ મુદ્દો ઉઠાવ્યા બાદ આખરે શિક્ષણ વિભાગે પોતાની ભૂલ સુધારી અને આ પરિપત્ર છે તે રદ કરી દેવામાં આવ્યો છે. એટલે કે વીટીવી ન્યૂઝ ફરી એક વખત લોકપ્રહારી સાબિત થયું છે. જનતાનો અવાજ છે તે ઉઠાવવામાં આવ્યો ને ત્યારબાદ સરકારે પોતાનો પરિપત્ર છે તે પાછો ખેંચ્યો છે, રદ કરી દીધો છે. તગલખી નિર્ણય કરીને રદ કરવામાં શિક્ષણ વિભાગ હવે જાણે કે મોખરે હોય, અવારનવાર નિર્ણય કરીને શિક્ષણ વિભાગ તેને રદ કરે છે. એટલે કે આ પ્રકારના જે નિર્ણયો કરવામાં આવે છે, જો વિરોધ પ્રદર્શનો થાય તો સરકાર તેના તરફ વિચારણા કરે ને ત્યારબાદ પછી તેને રદ કરી દેવામાં આવે છે. એટલે વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં પણ આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હતો. ઉમેદવારો છે તેમની રજૂઆત છે તે સાંભળવામાં આવી હતી અને સરકારે હવે આ પરિપત્ર રદ કર્યો છે.